हेलो एवरीवन। BSM3 मीराना पदों तेमां प्रश्न नंबर 7 में आपणे जोवानुं छे मध्यकालीन पद साहित्यना मुख्य सर्जको अने तेमना प्रदाननुं मूल्यांकन करो। अथवा मध्यकालीन गुजराती साहित्यमां पदना मुख्य सर्जको जणावीने तेमणे करेला प्रदाननी समीक्षा करो। तो आ प्रश्न आज आपणे जोवानो छे। तो जोईए प्रस्तावना। पद ए गेय काव्य छे। ते 3-4 पंक्तिओथी मांडीने दीर्घ रचना सुधीनुं होय छे। मुक्तक अने दुहामां पासादार लागणी होय छे, ज्यारे पदमां लागणी प्रवाही होय छे। मुक्तक अने दुहा पण एक प्रकारना पद होय छे, पण तेमां पासादार लागणी होय छे, ज्यारे पदमां प्रवाही लागणी जोवा मळे छे। पद मुक्तक करता मोटुं होय छे अने आख्यान करता नानुं जोवा मळे छे। एटले के आ जे गुजराती साहित्य स्वरूपनो अभ्यास छे तेमां जे प्रश्न आवे छे मोटा भागे एक जेवा ज जोवा मळे छे। जे पदना सर्जकोनुं प्रदान, पद विषे चर्चा करो, आ बधा जे पदों आ जे प्रश्नों छे ते बधा मोटा भागना तेना जे शब्दों होय छे ते बधा एक जेवा ज होय छे। આગળ આપણે જોઈ લીધા તેમ આ બધું આગળ આપણે જોઈ લીધેલું છે, છતાં પણ આ પ્રશ્નમાં આપણે જોઈશું, વાંધો નહીં। પદ મુક્તક કરતાં મોટું હોય છે અને આખ્યાન કરતાં નાનું હોય છે। મધ્યકાળમાં જૈન, શૈવ, વૈષ્ણવ, શાક્ત, વેદાંતીઓ વગેરે પદોની રચના કરી હતી। એટલે કે અલગ અલગ કવિઓએ મધ્યકાળમાં પદની રચના કરેલી જોવા મળે છે। કવિ દયારામના સમયગાળા સુધી મધ્યકાળમાં પદ, ગરબી અને ગરબા વચ્ચે સ્પષ્ટ તફાવત જોવા મળતો નથી। કવિ દયારામના સમયગાળા સુધી મધ્યકાળમાં પદ, ગરબી અને ગરબા વચ્ચે સ્પષ્ટ તફાવત જોવા મળતો નથી। એટલે કે ગરબા, ગરબી અને પદ બધું એક જ જેવું આપણને જોવા મળે છે, જ્યારે અર્વાચીનમાં બધા ફેરફારો આપણને જોવા મળે છે। મધ્યકાળમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી। ગરબીમાં પંક્તિના અંતે લોલ શબ્દ આવે છે, જે ગરબીની ગેયતા વધારે છે। લોલ શબ્દ જે એક રાગ બેસાડવા આપવામાં આવતો હોય છે, ગરબીમાં ગેયતાનો વધારો કરે છે। નરસિંહના કેટલાક પદોમાં આ પ્રકારનો લોલનો લહેકો જોઈ શકાય છે। એટલે કે દયારામની ગરબીમાં અને નરસિંહના પદોમાં પણ આ લોલ પ્રકારનો લહેકો આપણે જોવા મળે છે। રણછોડ ભગતે કેટલાક થાળના પદો આપ્યા છે। રણછોડ ભગત જે કવિતા તેમને થાળના પદો આપ્યા છે, એટલે કે જ્યારે નૈવેદ્ય ધરાવવાનું આવતું તે સમયે જે ભગવાનને નૈવેદ્ય ધરવામાં આવતું તે સમયે જે પદોની રચના, પદ ગાવામાં આવતા તેને થાળ કહેવાય છે। આમ થાળના પદોની રણછોડ ભગતે રચના કરી છે। આ થાળના પદોને રાગ ગરબી તરીકે ઓળખવામાં આવ્યા છે। રાગ ગરબી કવિ પ્રીતમે દાણની ગરબીઓ આપી છે। દાણની ગરબીઓ પ્રીતમે આપી છે અને આ ગરબીઓ પદ તરીકે ઓળખવાય છે। એટલે કે મોટાભાગનો તફાવત પદ અને ગરબીમાં જોવા મળતો નહીં। એટલે કે ગરબી એ પદ તરીકે ઓળખવામાં આવતી હતી। મધ્યકાળમાં નરસિંહ મહેતાએ અનેક પદો રચ્યા। નરસિંહ મહેતાએ અનેક પદો રચ્યા અને પદમાળાઓ પણ આપી છે। નરસિંહના પદો લોખૈયે વસેલા છે। વીરસિંહ, કર્મણમંત્રી, ભીમ, જનાર્દન, ત્રવાડી, શ્રીધર, અડાલજા, કીકુ વસઈ, દેહલ, માંડણ, બંધારો વગેરે પણ પદ કાવ્ય સ્વરૂપ પર હાથ અજમાવ્યો છે। એટલે કે આ બધા જે કવિઓ છે તેમને પોતાના કાવ્ય સ્વરૂપ પર હાથ અજમાયેલો જોવા મળે છે। એટલે કે તેમની પણ પદની રચના કરેલી જોવા મળે છે। હાથ અજમાવ્યો એટલે કે તેમની પણ પદોની રચના કરેલી છે। ભાલણે દોહરો, સવૈયા, હરિગીત, ચોપાઈ અને ઝૂલણાઓની દેશોનો ઉપયોગ કરીને મધુર ભાષામાં પદ આપ્યા છે। એટલે કે અલગ અલગ છંદની રચના કરીને
પદની રચના કરવામાં આવતી, અલગ અલગ છંદમાં પદની રચના કરવામાં આવતી. મીરાએ 1400 કરતાં વધારે પદો આપેલા છે. 1400 કરતાં પણ વધારે પદો મીરાએ આપ્યા છે, પરંતુ બધા જે પદો એ અત્યાર સુધી આપણને જોવા મળતા નથી, કારણ કે હસ્તલિખિત સાહિત્ય હતું એટલે અમુક જ પદો આપણને જોવા મળે છે મધ્યકાળના. ગુજરાતમાં મીરાના પદોની સંખ્યા લગભગ 250થી વધારે છે. ફક્ત ગુજરાતી સાહિત્યમાં 250 પદો જ આપણને જોવા મળે છે, પરંતુ વાસ્તવિક રીતે મીરાએ 1400 કરતાં પણ વધારે પદો આપેલા છે. પદ સાહિત્ય સ્વરૂપની રીતથી સીધી મીરાના પદોમાં અભિવ્યક્ત થઈ છે. મીરાથી લઈને કવિ દયારામ સુધીના સમયગાળામાં પણ કેટલાક કવિઓએ પદ સાહિત્ય પ્રકારમાં એમની પ્રતિભા પ્રગટ કરી હતી. એટલે કે જ્યારે મીરા મધ્યકાળમાં મીરાબાઈ થઈ ગયા, તેથી કવિ દયારામ સુધીના સમયગાળામાં કેટલાક કવિઓએ પદ સાહિત્ય પ્રકારમાં તેમની પ્રતિભા પ્રગટ કરી હતી. આવા કવિઓમાં ભાણ સાહેબ, રવિ સાહેબ, દાસી જીવણ, કવિ રાજે, પ્રેમાનંદ સખી, મુક્તાનંદ, બ્રહ્માનંદ, રાધાબાઈ, ઇન્દ્રાવતી, દેવાનંદ અને પ્રીતમનો સમાવેશ થાય છે. કે જે મીરાબાઈથી લઈને દયારામ સુધીના જે કવિઓ હતા તે અહીં આપણે જોઈ શકીએ છીએ કે તેમણે પણ પદ સાહિત્યની રચના કરેલી હતી. બ્રહદેવની ભ્રમર ગીતા, રાજેની વિરહ ગીતા જેવી રચનાઓમાં પણ નોંધપાત્ર પદો મળે છે. પ્રેમ ભક્તિએ મહિનામાં પદમાળા પ્રકારની રચના આપી છે. જે પદો મહિના રૂપે જે કૃતિ મળે છે પદોની, તેમાં પદમાળા તરીકે પદની રચના જોવા મળે છે. 12 માસ દ્વારા રત્નોએ એક કાવ્ય સ્વરૂપને ખીલવ્યું છે. જે રત્નો કવિ હતા એ રત્નોનું જે 12 માસ દ્વારા જે કાવ્ય સ્વરૂપ છે તે પણ પદનું એક આગવું સ્વરૂપ જોવા મળે છે. તેમાં પણ આપણને પદ જોવા મળે છે. ઇન્દ્રાવતીએ વિરહ 12 માસી પદ આપ્યા. ઇન્દ્રાવતીએ વિરહ 12 માસીના પદ આપ્યા. રત્નેશ્વરે રાધા વિરહના મહિનામાં પદો આપ્યા છે. ઇન્દ્રાવતીના 12 માસીના પદો વિરહ 12 માસીના, જ્યારે રત્નેશ્વરના રાધા વિરહના મહિનાના પદો. આ બધા જે કૃતિઓ છે તેમાં પદોની સમાવેશ થાય છે. આ મધ્યકાળમાં સ્ત્રી કવિઓનું પણ પ્રધાન વિશેષ છે. તો જોઈએ વણારસીબાઈ, પુરીબાઈ, જનીબાઈ, દિવાળીબાઈ, કૃષ્ણાબાઈ વગેરે સ્ત્રી કવિઓએ પણ પદ કવિતામાં પ્રદાન કર્યું છે. એટલે કે સ્ત્રી કવિઓ પણ કોઈ બાકી નથી, તેમને પણ પદ કવિતાની રચના કરી છે. છેલ્લે આવતા દયારામના પદો કવિ દયારામને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઊંડા સ્થાને બેસાડે છે. આમ જ્યારે મધ્યકાળનો અંત આવે છે, દયારામ જે કવિ છે તે મધ્યકાળના છેલ્લા કવિ ગણવામાં આવે છે. આમ જે દયારામના જે કવિ છે તેમના સમકાલીનમાં મધ્યકાળનો અંત આવે છે, અને આ દયારામને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઊંચા સ્થાને બેસાડવામાં આવે છે. તેમના પદોમાં લાગણીની ઉત્કટતા છે, પશ્ચાતાપની ભાવના છે અને ઇષ્ટને મેળવવા માટેની તડપ છે. તેમના પદોમાં લાગણી, પશ્ચાતાપની ભાવના અને ઇષ્ટને મેળવવાની તડપ પણ જોવામાં આવે છે, આપણે જોઈ શકીએ છીએ. આથી દયારામના પદોમાં ભક્તિની ગરિમા વ્યક્ત થાય છે. દયારામના પદોમાં ભક્તિની ગરિમા વ્યક્ત થાય છે. ભક્તનો દીનભાવ પણ તેમાં પદોમાં રચનાત્મક રીતે નિરૂપણ પામેલો છે. આગળ જોઈશું આદિકવિ નરસિંહ મહેતા. પંદરમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા નરસિંહ મહેતા પદ કવિતાના પ્રથમ સમર્થ કવિ છે.
15મું શતક નરસિંહ મહેતાનો જન્મ થયેલો છે 15મા શતકમાં, એટલે કે 15મા શતકના પૂર્વાર્ધમાં, એટલે કે જ્યારે 15મી સદી હોય છે તેના પૂર્વાર્ધમાં, એટલે કે શરૂઆતમાં વર્ષોમાં નરસિંહ મહેતા પદ કવિતાના સમર્થ કવિ થઈ ગયા છે. ઉર્મિઓનો, વિચારોનો અને કલ્પનાઓનો સંગમ નરસિંહની પદ કવિતામાં જોવા મળે છે. ઉર્મિઓનો, વિચારોનો અને કલ્પનાઓનો સંગમ પણ તેમની કવિતામાં જોવા મળે છે. નરસિંહ પહેલા જયદેવના ગીત ગોવિંદમાં આ પ્રકારની રચનાઓ જોવા મળતી, એટલે કે નરસિંહ મીરા જ્યારે પદોની રચના તેમના દ્વારા શરૂ થાય છે, તેમના પહેલાં પણ જ્યારે જયદેવનું ગીત ગોવિંદ મળે છે તેમાં પદોની રચના આપણને જોવા મળે છે. એટલે કે કહેવાય છે કે પદનું જે શરૂઆત હતી તે નરસિંહ અને મીરા કરતાં પણ પહેલાં થઈ ચૂકી હતી. તો નરસિંહે આપેલી રચનાઓ નીચે પ્રમાણે છે, તો જોઈએ. રાસ સહસ્ત્રપદી, ચાતુર્યો, શૃંગારમાળા, હિંડોળાના પદો, વસંતના પદો, કૃષ્ણ જન્મ સમયના પદો, બાળલીલાના પદો, ભક્તિબોધના પદ, આત્મચરિતાત્મક પદ, આ બધી નરસિંહ મહેતાના પદો છે. નરસિંહે આખ્યાનાત્મક પદમાળાઓ પણ આપી છે. આખ્યાનાત્મક પદમાળાઓ પણ આપી છે. સુદામા ચરિત્ર એણે આપેલા સુદામાના પ્રભાતિયા છે, કે સુદામા ચરિત્રમાં પણ જે સુદામાના પ્રભાતિયા છે તે પ્રકારના પદો જોવા મળે છે. તેના મામેરુના પદો, હુંડીના પદો અને વિવાહના પદોમાં પણ આખ્યાનાત્મક પદ સ્વરૂપની પ્રતિભા અભિવ્યક્ત થયેલી છે. એટલે કે જે નરસિંહના જે મામેરું છે, હુંડી છે અને વિવાહ છે તેમાં પણ આખ્યાનાત્મક પદ સ્વરૂપની પ્રતિભા વ્યક્ત થયેલી જોવા મળે છે. પ્રભાતના સમયે ગવાતા પદોને પ્રભાતિયા તરીકે ઓળખવામાં આવે છે, કે સવારના સમયે જે પદોની ગાવામાં આવે જે પદો તેમને પ્રભાતિયા તરીકે ઓળખાય. આ પ્રભાતિયા નરસિંહ મહેતા સવારે રોજ કુંડમાં સ્નાન કરવા જતા ત્યારે ગાતા. નરસિંહ મહેતાના પ્રભાતિયા ખૂબ જ લોકપ્રિય છે. તેમાં જ્ઞાન અને ભક્તિના બોધનું નિરૂપણ થયેલું છે. ભક્તિના અને જ્ઞાનના બોધનું નિરૂપણ નરસિંહના પદોમાં થયેલું જોવા મળે છે. પ્રભાતિયામાં ઉપનિષદનું તત્વદર્શન વ્યક્ત કરતી તેની કવિતામાં પરમ તત્વનું ઉદાત્ત ચિંતન વ્યક્ત થયેલું છે. ઉપનિષદનું તત્વદર્શન વ્યક્ત કરતી તેની કવિતામાં પરમ તત્વનું ઉદાત્ત ચિંતન વ્યક્ત થયેલું છે. તો જોઈએ તેમની કવિતાઓની અમુક પદો. ચિત્ત ચૈતન્ય વિલાસ ત્રદૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ચિત્ત ચૈતન્ય વિલાસ ત્રદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. આ બધા નરસિંહ મહેતાની કવિતાઓના પદો છે. આગળ જોઈએ તો પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. કેટલાક વિદ્વાનોએ નરસિંહ મહેતાની કવિતા પર ચૈતન્યનો પ્રભાવ હોવાનું અનુમાન કર્યું છે. નરસિંહ કૃષ્ણને વિઠ્ઠલ પણ કહે છે. નરસિંહ કૃષ્ણને વિઠ્ઠલ પણ કહે છે, કે કૃષ્ણનું બીજું નામ વિઠ્ઠલ તરીકે તેમને બોલાવે છે. તેના પદોમાં નરસૈયાચા સ્વામી જેવા શબ્દ પ્રયોગો મળે છે. આથી નરસિંહ પર તુકારામ અને નામદેવ જેવા મરાઠી સંતોની અસર હોવાનું અનુમાન કરાયું છે. નરસિંહના પ્રભાતિયામાં નરસૈયાચા સ્વામી જેવા શબ્દો મળેલા જોવા મળે છે, ત્યારે તેમના ઉપર મરાઠી ભાષા ઉપર પદ રચાયેલું હોવાથી મરાઠી સંતોની અસર નરસિંહ ઉપર થઈ હોય તેવું
અમુક વિદ્વાનોને અનુમાન કર્યું છે. નરસિંહે એના પદોમાં પ્રભુના મિલનની મસ્તી ગાઈ છે, તો પ્રભુના વિરહની વેદનાને પણ ગાઈ છે. એટલે કે પ્રભુના મિલનની મસ્તી અને પ્રભુના વિરહની વેદના બંનેને તેમને તેમના પદોમાં ગાય છે. એને પ્રભુ કૃપાનું સંકીર્તન કર્યું છે. એને સારમાં સાર શૃંગાર રસ કીધેલું, એમ કહીને ભક્તિ શૃંગાર પણ ગાયો છે. એટલે કે પ્રભુ કૃપાનું સંકીર્તન કર્યું છે અને ભક્તિ શૃંગારને પણ ગાયો છે. એણે અદમ્ય તલસાડથી શૃંગાર લીલા ગાઈ છે. એની કવિતામાં વિપ્રલંબ શૃંગાર અને શ્રંભોગ શૃંગારનું નિરૂપણ છે. તેની અદમ્ય તલસાડથી શૃંગાર લીલા ગાય છે. તેની કવિતામાં વિપ્રલંબ શૃંગાર અને શ્રંભોગ શૃંગારનું નિરૂપણ જોવા મળે છે, જે મીરાના પદોમાં પણ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ વિશેષ તો એની કવિતામાં સંભોગ શૃંગાર નિરૂપાયો છે. આથી કમા મુનશી જેવા સાહિત્યકારો એની આવી કવિતામાં વિલાસી કલ્પના જોવા પ્રેરાયા છે. નરસિંહ મહેતાની ભક્તિ તો ઊંચી ને ઊંડી છે. એણે તો કહ્યું છે કે તમે જાણો વિષય રસ ગાયો, મારો હરિશું પ્રેમ ઉપરાય. હરિલીલા શણગાર જ ગાતા વિષય નહીં કહેવાય. આ નરસિંહ મહેતાના પદો છે. તમે જાણો વિષય રસ ગાયો, મારો હરિશું પ્રેમ ઉભરાય. હરિલીલા શણગાર જ ગાતા વિષય નહીં કહેવાય. આ બાબતે અનંતરાય રાવળ કહે છે કે નરસિંહના મનમાં તો ગોપીઓ એટલે વૃત્તિઓ, તેમનું આત્મામાં રમી રહેવું તે રાસ અને રાધા કૃષ્ણનો અથવા કૃષ્ણ અને ગોપીઓનો વિહાર તે જીવનો પરમાત્મા સાથેનો યોગ એમ જ હોય. એટલે અનંતરાય રાવળ નરસિંહ મહેતા વિશે કહે છે કે નરસિંહના મનમાં તો ગોપીઓ એટલે વૃત્તિઓ, મનની વૃત્તિઓ એટલે ગોપીઓ, તેનું આત્મામાં રમી રહેવું રાસ. જ્યારે તે ગોપીઓ આત્મામાં રમી રહી હોય છે તેને તે રાસ તરીકે જોવે છે. રાધા કૃષ્ણનો અથવા કૃષ્ણ અને ગોપીઓનો વિહાર તે જીવનો પરમાત્મા સાથેનો યોગ ગણાવવામાં આવ્યો છે. અનંતરાય રાવળ. વાત્સલ્ય ભક્તિનું નિરૂપણ નરસિંહના કૃષ્ણ જન્મ સમયના પદો, કૃષ્ણ જન્મ વધાઈના પદો અને બાળલીલાના પદોમાં કર્યું છે. વાત્સલ્ય ભક્તિનું નિરૂપણ કૃષ્ણ જન્મના પદો, કૃષ્ણ જન્મ વધાઈના પદો અને બાળલીલાના પદોમાં કરવામાં આવ્યું છે. કૃષ્ણનો જન્મ થવાથી નંદના ઘેર જે આનંદ થાય છે તેનું વર્ણન નરસિંહે કર્યું છે. તો જુઓ, એ પદો દ્વારા જે આનંદ વ્યક્ત થાય છે જ્યારે કૃષ્ણનો જન્મ થાય છે. કોટી શશી પ્રગટ્યા કોટી દીવડા પ્રગટ્યા, કોટી શશી પ્રગટ્યા કોટી દીવડા પ્રગટ્યા, નાનો સરખું ગોકળિયું મારે મારે વહાલે વૈકુંઠ કીધું. બાળકૃષ્ણના તોફાનો, હઠો અને પરાક્રમોનું નરસિંહે સહજતાથી નિરૂપણ કરેલું જોવા મળે છે. આ જ્યારે કૃષ્ણ જન્મના પદો છે, તેમ તેમણે કૃષ્ણ લીલાના અને બાળલીલાના અને કૃષ્ણ જન્મ સમયના પણ પદો આપ્યા છે. આગળ જોઈએ તો જળ કમળ છાંડી જાની બાળા એ એનું જાણીતું પદ છે. કૃષ્ણ જળ કમળ છોડી જાને બાળા. કૃષ્ણની હઠને નિરૂપતા એ કહે છે કે ઓ પેલું ચાંદલિયો માં મને રમવા નહીં આલું. આ કૃષ્ણની હઠને નિરૂપવાતું આ પદ નરસિંહ મહેતાએ વ્યક્ત કર્યું છે કે કૃષ્ણ ભગવાન ચાંદલિયાની રમવાની વાત કરે છે. જે ચાંદા મામા હોય છે તેમને રમવાની વાત કરે છે કે ઓ પેલો ચાંદલિયો માં મને રમવા નહીં આલો. આત્મા પરમાત્મા વચ્ચેના પ્રેમને, ગોપી કૃષ્ણ વચ્ચેના પ્રેમને નરસિંહે જીવ અને શિવના પ્રેમ તરીકે ગાયો છે. ગોપી કૃષ્ણના પ્રેમને નરસિંહે શિવ અને જીવના પ્રેમ તરીકે ગાયો છે.
આવા પદોમાં ભક્તિરસની પ્રબળ અભિવ્યક્તિ અને ઉર્મિઓની સચ્ચાઈ જોવા મળે છે. ભક્તિરસની પ્રબળ અભિવ્યક્તિ અને ઉર્મિઓની સચ્ચાઈ જોવા મળે છે. કૃષ્ણ અને ગોપીને વર્ણવતા કવિ કહે છે કે કેસર વિના કાનજી કસુંબી ભીની નાટ્ય રે. કેસર વિના કાનજી કસુંબી ભીની નાટ્ય રે. લોચન વિના ભાવ શું ઉભા કુંજ દુઆરે. બેમો સુંદર કહેને કહીએ. નરસિંહના પદોમાં પરમાત્મા સાથેના મિલનના આનંદના નિરૂપણની સાથે સાથે સૌંદર્યાનુભૂતિનો અનુભવ પણ થાય છે. પરમાત્મા સાથેના મિલનના આનંદ સાથે સાથે સૌંદર્યાનુભૂતિનો અનુભવ પણ જોવા મળે છે. તે કલમની પીંછીના લસરકાથી મનોહર ચિત્રોનું નિર્માણ કરી દે છે. એટલે કે તેમને મનોહર ચિત્રોનું વર્ણન કરતાં વાર લાગતી નથી. તે પલકવારમાં પણ પીંછીના લસરકાથી મનોહર ચિત્રોનું વર્ણન કરી દે છે. તો જુઓ, સુંદરી વદન વિધુ કુમુદ કમલાપતિ જડિત્ર ચિંતામણી હેમરત્ને લચીશી ચતુરા ઊભી કે એના ઉર પર નાચે મોર. આમ નરસિંહના જ્ઞાન ભક્તિ વૈરાગ્યના પદોમાં ભક્તિ કરવાનો ઉપદેશ પણ જોવા મળે છે. જ્ઞાન ભક્તિ વૈરાગ્યના પદોમાં ભક્તિ કરવાનો ઉદ્દેશ પણ જોવા મળે છે. ઉપનિષદોમાં તત્વજ્ઞાને એની રસિક રીતે ગાયું છે. સગુણ પરમાત્માના સ્વરૂપની રજૂઆત પણ એમાં પદોમાં જોવા મળે છે. એટલે કે ભક્તિ કરવાનો ઉપદેશ જોવા મળે છે અને પરમાત્મા સ્વરૂપની રજૂઆત પણ તેમના પદોમાં જોવા મળે છે. તે પ્રકારનું ચિંતન અત્યંત કાવ્યાત્મક બની રહે છે. કેટલાય પદોમાં આવતી ધ્રુવ પંક્તિઓ પણ નરસિંહના સર્જક તત્વનો પ્રબળ રણકાર ઝીલે છે. તો આગળ જોઈએ. પ્રેમરસ પાને તું મોરના પીચ્છ ઘર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. તું અલ્યા કોણ ને કોણ વળગી રહ્યો. તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો વગર સમજે કહે મારું મારું. એટલે કે આ પ્રશ્ન આપણે આગળ અલગ અલગ રીતે આપણે જોઈ શકીએ છીએ, પરંતુ તે છતાં પણ આપણે અહીં જોઈએ છીએ કે મોટા ભાગે આ પ્રશ્ન આગળનો આવેલો જ આપણે જોતા હોય છે. આ બધા પદો, આ બધા પદની રચના બધા એક જેવા જ પ્રશ્નો આવતા હોય છે. આગળ જોઈએ તો બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જો વળી. બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જો વળી. અચળ ઝળકે સદા અનળ દીવો નેત્ર વીણ નિરખવો રૂપ વીણ પરખવો. વણ જીહવાએ રસ સરસ પીવો. ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. ધન્ય ધન્ય ભાગ્ય જે સાધુ સંગત કરે કૃષ્ણ કીર્તન થકી કૃષ્ણ ભાસે. કર્મ તણો કાંકરો કાઢી નાખો માથે મરણ તણી છે મોટી ગાંઠી. કર્મ તણો કાંકરો કાઢી નાખો માથે મરણ તણી છે મોટી ગાંઠી. પટક માયા પરી અટક ચરણે હરી. ગાંઠ ઘડ્યા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય. નરસિંહના પદોમાં રસઘનતા અને ભવ્યતાની પ્રતીતિ થાય છે. શબ્દ માધુર્ય અને અનવદ્ય ભાષા કૌશલ પણ ધ્યાન ખેંચે છે. તે વિશે ઉમાશંકર જોશી કહે છે કે ભક્તિ જ્ઞાનનો સમગ્ર કાવ્યગુંજ એ નરસિંહની પરણિત પ્રજ્ઞાની પ્રસાદી છે. નરસિંહની પરણિત પ્રજ્ઞાની પ્રસાદી ગણાવી છે ઉમાશંકર જોશીએ તેમના કાવ્યોને. નરસિંહ મહેતાના જે પદો છે તેમને ઉમાશંકર જોશી પરણિત પ્રજ્ઞાની પ્રસાદી ગણાવે છે. ટૂંકા પ્રશ્નોમાં પ્રશ્ન પૂછાઈ શકે તેવી સંભાવના છે. નરસિંહ મહેતાના પદોને ઉમાશંકર જોશીએ કયા નામે ઓળખાવ્યા છે? તો કે પરણિત પ્રજ્ઞાની પ્રસાદી. હવે આવે છે પદકવિ ભાલણ.
તો હવે જોવાના છે પદકવિ ભાલણ. ભાલણ પાટણનો વતની હતો. તેનો સમયગાળો 15મી સદીનો ગણાય છે. તે પાટણનો વતની હતો ને તેનો સમયગાળો 15મી સદીનો ગણાય છે. નરસિંહ મહેતા અને મીરાબાઈ વચ્ચેના સમયગાળામાં મહત્વનું સ્થાન ભાલણનું છે. નરસિંહ મહેતા અને મીરાબાઈ વચ્ચેના સમયગાળાનું જે મહત્વનું સ્થાન છે તે ભાલણનું છે. એટલે કે જ્યારે નરસિંહ મહેતા એ 15મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા, જ્યારે મીરાબાઈ 15મી સદીના અંતમાં થઈ ગયા, એટલે કે અને ભાલણ 15મી સદીમાં થઈ ગયું. એટલે કે નરસિંહ મહેતા અને મીરાબાઈ જે વચ્ચેનો સમયગાળો 15મી સદીનો છે તે સમયગાળામાં ભાલણનું મહત્વનું સ્થાન ગણવામાં આવ્યું છે. ભાલણના દશમ સ્કંદ તેમજ રામબાલ ચરિત્રમાં પદો જોવા મળે છે. હિંચ હમચીમાં સરળતાથી ગાઈ શકાય તેવા ગરબી જેવા પદો નરસિંહ બાદ ભાલણ પાસેથી પ્રાપ્ત થાય છે. એટલે કે હિંચ તરીકે ગાઈ શકાય તેવા જે ગરબીના જે પદો છે તે નરસિંહ બાદ ભાલણ પાસેથી આપણને પ્રાપ્ત થાય છે, જે એને યશસ્વી પદકવિ તરીકે સ્થાપે છે. આમ ભાલણના પદોમાં લાલિત્ય છે અને સંગીતમયતા છે. ભાલણને યશસ્વી પદકવિ તરીકે સ્થાપે છે. ભાલણના પદોમાં લાલિત્ય અને સંગીતમયતા છે. ભાવની ગહનતા, સૂક્ષ્મ ભાવદર્શન અને મંજુલ પદાવલીવાળા પદો એના કવિત્વના ઉન્મેષને અભિવ્યક્ત કરે છે. આમ ભાલણના પદો નરસિંહ અને મીરાની જેમ પ્રેમલક્ષણા ભક્તિના, ભાવની ગહનતા, સૂક્ષ્મ ભાવદર્શન અને મંજુલ પદાવલીવાળા પણ જોવા મળે છે. નરસિંહ મહેતા કરતાં પણ તેને આગળ વધીને પદોમાં નવા બંધોને પ્રયોજ્યા છે. એટલે કે નરસિંહ મહેતાના અને મીરાબાઈના વચ્ચેના સમયગાળામાં ભાલણ થઈ ગયા, તે છતાં પણ તે નરસિંહ કરતાં પણ આગળ વધીને તેમના પદોમાં નવા બંધનોને પ્રયોજ્યા છે. આમ ભાલણ એક આગવો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો નરસિંહ અને મીરા પછીનો કવિ તરીકે આપણે જોઈએ છીએ. તો હજી સુધી પણ પદકવિ ભાલણ વિશે ઘણું બધું બાકી છે. એટલે કે આઈ થિંક 2 પદ જેટલું ભાલણ વિશે બાકી છે. તો કે ભાલણ પાટણનો વતની હતો અને તેનો સમયગાળો 15મી સદીનો ગણાય છે. અને નરસિંહ મહેતા અને મીરાબાઈ વચ્ચે તેમનું સ્થાન જોવા મળે છે. તેમના પદોમાં શૃંગાર રસિતા, પ્રેમલક્ષણા ભક્તિ પણ જોવા મળે છે. અને ભાલણના દશમ સ્કંદમાં રામબાલ ચરિત્રના પદો પણ જોવા મળે છે. અને હિંચ આપણે ગુજરાતી ભાષામાં કહીએ હિંચ જે આપણે લઈએ તેના પદો પણ સરળતાથી ગાઈ શકાય તેવા ગરબીમાં નરસિંહ બાદ ભાલણ પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. આગળ પણ તેમના વિશે ઘણું બધું છે કે દશમ સ્કંદમાં કૃષ્ણલીલા વિશેના પદો પણ જોવા મળે છે. તેમની કવિતાઓ પણ આવશે, તેમના પદો પણ આવશે. પછી આગળ આવશે મીરાની પદ કવિતા. તો ઘણો બધો પ્રશ્ન બાકી છે, તો આગળનો પ્રશ્ન આપણે આવતા લેક્ચરમાં જોઈશું.